કન્ફર્મ બનાય છે બાકીની બેઠકો પર અવઢવ યથાવત છે। વાત કરીશું હવે સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રમાં ભાજપ નવા ચહેરા ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે। બે બેઠકો સિવાય સાંસદોને ફરી તક મળવાની શક્યતાઓ હવે નહીવત રહી ગઈ છે। 4 બેઠકો પર સાંસદોને ભાજપ કરી શકે છે ગરભેગા। બે બેઠકોને લઈને અવઢવની સ્થિતિ અહીંયા પણ બનેલી છે। માત્ર જામનગર અને કચ્છના સાંસદની ટિકિટ સુરક્ષિત હોય તે પ્રકારની ચર્ચા હાલમાં થઈ રહી છે। મોહિત, માત્ર જામનગરની વાત કરી, જામનગરમાં લગભગ કન્ફર્મ છે પૂનમ માડમ અને વિનોદ ચાવડાની વાત કરીએ તો લગભગ આ બે નામ કન્ફર્મ છે। બાકીના બધી બેઠકો પર કયા પ્રકારના સમીકરણ? ચિરાગ, સૌરાષ્ટ્રમાં જો લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો સૌથી મહત્વની વાત છે કે જાતિ આધારિત સમીકરણ છે તે જાળવવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। કારણ કે કોળી સમાજ અને પાટીદાર સમાજનું આ સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ છે ને એને આધારે જ અત્યાર સુધી ભાજપ હોય કે અન્ય કોઈ રાજકીય પાર્ટી હોય તેમના દ્વારા ટિકિટની વહેંચણી છે તે કરવામાં આવી રહી છે। કુલ સૌરાષ્ટ્ર કચ્છની જે 8 બેઠકો છે તે 8 બેઠકોમાંથી 6 બેઠકો પર નો રિપીટ લાગુ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જામનગર બેઠક પર પૂનમ માડમ છે તે રિપીટ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને આ ઉપરાંત કચ્છ બેઠક પર જે સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી જે વિનોદ ચાવડા છે તેઓ પણ રિપીટ થાય તેવી પૂરી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। જો સૌપ્રથમ કચ્છની વાત કરવામાં આવે તો એક અનામત બેઠક છે, સાથે સાથે વિનોદ ચાવડા છે તે નિર્વિવાદિત વ્યક્તિ રહ્યા છે અને એટલા માટે જ એક સ્વચ્છ પ્રતિભા અને યુવા ચહેરો હોવાને કારણે તેઓ રિપીટ થાય તેવી પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એ જ પ્રકારનું સમીકરણ છે કારણ કે પૂનમ માડમ જામનગરમાં પણ જોવા મળે છે। પૂનમ માડમ છે એક સક્રિય જે સાંસદની ભૂમિકામાં છે તેઓ જોવા મળ્યા છે ને આહિર સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે અને એટલા માટે જ પૂનમ માડમ છે કે યુવા ચહેરો છે, મહિલા છે, શિક્ષિત મહિલા છે, સાથે સાથે એક એક્ટિવ સાંસદ તરીકેની તેમની છાપ છે ને એટલા માટે તેઓ રિપીટ થાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જે બેઠકો પર નો રિપીટ સિસ્ટમ લાગુ થાય તેવી શક્યતા જોવા મળી છે તો સૌપ્રથમ રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો મોહન કુંડારિયા રાજકોટ બેઠક પરથી સાંસદ છે। જો કે છેલ્લી 2 ટર્મથી તેઓ સાંસદ રહ્યા છે અને એટલા માટે જ હવે ત્યાં એક નવો ચહેરો છે તે આવે તેવી પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। વયમર્યાદાની વાત કરવામાં આવે તે કારણ પણ મોહન કુંડારિયાને નડી શકે છે। સાથે સાથે કોઈ નવો અને મહિલા કે પછી અન્ય કોઈ એક મજબૂત નેતાની પસંદગી ત્યાં ઉતારાય તેવી પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર બેઠક કે જે કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે કે જ્યાં ડોક્ટર મહેન્દ્ર મુંજપરા છે તેઓ જે સાંસદ તરીકે ત્યાં ચૂંટાયા હતા પરંતુ તેઓ નિષ્ક્રિય રહ્યા છે। એટલું જ નહીં પરંતુ એક જે જાતિગત સમીકરણ સાચવવા માટે કોળી સમાજનો એક ઉભરતો અને એક મજબૂત ચહેરો હોવો જોઈએ અને તે રીતે તેના પર અનુમાન લગાવવામાં આવ્યું હતું તે ક્યાંક પૂરું થઈ રહ્યું નથી। એટલા માટે જ સુરેન્દ્રનગર બેઠક પરથી મહેન્દ્ર મુજપરા નો રિપીટ થાય તેવી પૂરી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જો અમરેલી બેઠકની વાત કરવામાં આવે તો લેવા પટેલ સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે ને ત્યાં જે નારણ કાછડિયા છે તેઓ નો રિપીટ થાય તેવી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે જે નારણ કાછડિયા છે તેઓ છેલ્લી 3 ટર્મથી તેઓ સાંસદ તરીકે ત્યાં ચૂંટાયા છે ને એટલા માટે જ હવે કોઈ નવા ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચિરાગ, એક શક્યતા એવી પણ જોવા મળી રહી છે કે જો મનસુખ માંડવિયા છે તેઓને ભાવનગરથી ચૂંટણી ન લડાવવામાં આવે તો લેવા પટેલ સમાજની અને ભાવનગરની બાજુમાં જ અમરેલી જિલ્લો આવેલો છે ત્યારે અમરેલીથી પણ તેઓને ચૂંટણીમાં ઉભા રાખી શકે, તેમને ઉમેદવાર તરીકે જાહેર થઈ શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત કોઈ યુવા ચહેરાને પણ તક આપવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોરબંદરમાં જો રમેશ ધડુકની વાત કરવામાં આવે તો લેવા પટેલ સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે અને આ લેવા પટેલ સમાજની પ્રભુત્વ ધરાવતી બેઠકમાં રમેશ ધડુક આમ સક્રિય સાંસદ તરીકેની ભૂમિકા તેઓની રહી છે। તેઓનો જનસંપર્ક છે તે ખૂબ જ સારો રહ્યો છે અને તેમના વિસ્તારમાં પણ તેનું સારું પ્રભુત્વ રહ્યું છે પરંતુ આ વખતે ત્યાં નવો અને યુવા ચહેરો છે તે ઉમેરાય તેવી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાજપ જે રીતે 26માંથી 26 બેઠકનો લક્ષ્યાંક છે ને એક પોરબંદરની સીટ છે તે સેફ સીટ ભાજપ માટે માનવામાં આવે છે એટલે એ સેફ સીટમાં ભાજપ છે તો કોઈ નવા અને યુવા ચહેરાની પર પસંદગી ઉતારે તેવી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જૂનાગઢનું જે રાજેશ ચુડાસમા છે તેમાં અત્યારે 50-50 50-50 જે પ્રદર્શન છે તે જોવા મળ્યું છે ને તેઓને ટિકિટ મળવા
મળવાના ચાન્સ પણ 50-50 જોવા મળ્યા છે. કોળી સમાજના પ્રભુત્વવાળી આ સીટ છે તે માનવામાં આવે છે. રાજેશ ચુડાસમા છે તેમની સાથે ભૂતકાળમાં જે કેટલાક વિવાદો છે તે પણ જોડાયા હતા ને તેના કારણે પણ તેની ટિકિટ છે તે કપાઈ શકે છે. અને ત્યાં જો ભાજપને જૂનાગઢમાં કોઈ કોળી સમાજનો એક મજબૂત ચહેરો મળશે તો જરૂરથી રાજેશ ચુડાસમા છે તેની ટિકિટ છે તે કપાઈ શકે છે. ભારતીબેન જે શિયાળ ભાવનગર સીટની જો વાત કરવામાં આવે તો ભાવનગરની સીટ છે આ સીટ પણ જે કોળી સમાજના પ્રભુત્વવાળી આ સીટ છે ને છેલ્લા 2 ટર્મથી ભારતીબેન શિયાળ છે તેઓ ભાજપના સાંસદ તરીકે તેઓ ત્યાં ભૂમિકા છે તે નિભાવી રહ્યા છે. પરંતુ આ વખતે પણ 2 ટર્મ થઈ ગઈ હોવાને કારણે ત્યાં એક નવો ચહેરો છે તે પણ આવી શકે છે. ત્યાં મનસુખ માંડવિયાને પણ ચૂંટણી લડાવાય તેવી પણ શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એટલું જ નહીં પરંતુ જે નવા અને યુવા ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. ઓવરઓલ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જાતિગત સમીકરણનું બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. સંસદની બેઠક બદલાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. મોહિત આપ લાઈન પર બના રહો. વાત કરીશું ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતમાં વર્તમાન સાંસદને પડી શકે છે